સુરતમાં લોનના બહાને છેતરપિંડી કરતું એક કોલ સેન્ટર ઝડપાયું. સાયબર ક્રાઇમ પોલીસે એક ઠગને દબોચ્યો. સુરત શહેરમાં લોન અપાવવાના બહાને નિર્દોષ લોકો સાથે છેતરપિંડી કરતી ગેંગનો સુરત સાયબર ક્રાઇમ પોલીસે પર્દાફાશ કર્યો છે. પરદત પાટિયા વિસ્તારમાં ધમધમતા આ ગેરકાયદેસર કોલ સેન્ટર પર દરોડા પાડી પોલીસે એક મુખ્ય સૂત્રધારની ધરપકડ કરી છે, જ્યારે અન્ય એકની શોધખોળ હાથ ધરી છે. પ્રોસેસિંગ ફીના નામે ખેલ. ઝડપાયેલો ઠગબાજ પ્રવીણ ચૌહાણ અને તેનો સાથીદાર લોનની જરૂરિયાતવાળા લોકોને ટાર્ગેટ કરતા હતા. તેઓ સૌ લોકોને સસ્તી અને સરળ લોન અપાવવાની લાલચ આપી વિશ્વાસમાં લેતા હતા. એકવાર અરજદાર ફસાઈ જાય એટલે પ્રોસેસિંગ ફી અને અન્ય ચાર્જના નામે હજારો રૂપિયા પડાવી લેતા હતા. રૂપિયા મળ્યા બાદ તેઓ લોન અપાવવાના બદલે સંપર્ક કાપી નાખતા હતા. પોલીસ કાર્યવાહી અને મુદ્દામાલ. સુરત સાયબર ક્રાઇમ પોલીસને મળેલી બાતમીના આધારે પરબત પાટિયા વિસ્તારમાં ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. પોલીસે મુખ્ય આરોપી પ્રવીણ ચૌહાણની ધરપકડ કરી છે. આ ગુનામાં સંડોવાયેલ નમન ચૌહાણ નામનો અન્ય એક શખ્સ હાલ ફરાર છે, જેને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે ઘટનાસ્થળેથી મોબાઈલ ફોન, સિમ કાર્ડ અને લેપટોપ સહિત કુલ 55,000નો મુદ્દામાલ કબજે કર્યો છે. સુરત શહેર સાયબર ક્રાઇમ સેલ દ્વારા ગઈકાલે એક પરબત પાટિયા ખાતે એક રેડ કરવામાં આવી હતી, જેમાં એપિક ફાઇનાન્શિયલ સર્વિસ નામની એક ઓફિસ ચાલતી હતી, જેમાં અમે લોકોને બાતમી મળી હતી કે ત્યાં એ લોકો લોન મળી જશે 1 થી 2 દિવસમાં એવી ખોટી લાલચ આપી લોનની પ્રોસેસિંગ ફી લઈ લેતા હતા કસ્ટમર્સ પાસેથી અને એમને લોનની પ્રોસેસિંગ નહીં કરતા હતા. એવી રીતે બાતમી મળતા અમે લોકો ત્યારે જ્યાં રેડ કરી તો ત્યાં એક સંચાલક અને એના સિવાય 6 ટેલિકોલર્સ ત્યાંથી મળી આવ્યા અને પૂછપરછ કરતા, તપાસ કરતા અને તમામ ડોક્યુમેન્ટ જોતા ખબર પડી કે એ લોકો 5 થી 5 લાખ રૂપિયા જેટલાની લોનની વિશ્વાસ આપતા હતા કે 1 થી 2 દિવસમાં ઝડપથી અમે લોકોએ પ્રોસેસ કરાવી દઈશું અને એવી વિશ્વાસ આપીને સામેવાળાથી 799 અને 999 રૂપીઝ લોન પ્રોસેસિંગ ફીના નામે લઈ લેતા હતા અને પછી એમની લોન નથી પ્રોસેસ કરાવતા હતા. એ જે ટેલિકોલર્સ છે એમને દર દિવસની ટાર્ગેટ્સ આપવામાં આવતી હતી અને એ માહિતી એ લોકોએ મેટા એડ્સમાં એડ ચલાવીને કલેક્ટ કરતા હતા. તો જે લોકોને લોન ઇન્ક્વાયરી કરવી હોય એ લોકો એડ પર ક્લિક કરે અને એડ પર ક્લિક કરવાથી તમારું નામ અને નંબરનું ડેટા એ લોકો પાસે પહોંચી જાય અને પછી એ લોકોની લિસ્ટ બનાવીને એ લોકો તમામ ટેલિકોલર્સ વચ્ચે વેચણી કરી બધાને ટાર્ગેટ આપવામાં આવતી હતી કે તમારે આજે 100 કોલ કરવાનું છે કે 200 કોલ કરવાનું છે અને એ મુજબ આખી પ્રક્રિયા ચાલતી હતી છેલ્લા 6-7 મહિનાથી. કેટલા આરોપી મળી? અત્યારે એક જ આરોપી પકડાયો છે અને બીજો જે આરોપી છે એ હાલ નાસ્તો કરતો છે. બેઝિકલી જે આરોપી છે એ અગાઉ એક જગ્યા કામ કરેલું છે અને એને ખબર પડી ગઈ કે કેવી રીતે મતલબ એક લોન એજન્ટ તરીકે કામ ચાલુ છે હાલ માર્કેટમાં. તો એમને એમ લાગ્યો કે હું લોન એજન્ટ તરીકે કામ કરી લઉં અને 799 અને 999 જેટલી નાની રકમ માટે કોઈ સાયબર ક્રાઇમ કમ્પ્લેન્ટ કરવા વાળું નથી. એટલે પછી એમને એમ લાગ્યો કે હું ઓનલાઈન કસ્ટમર્સનો ડેટા માહિતી લઈને પછી એમને ચીટિંગ કરીને એમના પાસેથી આપણે લોન પ્રોસેસિંગ ફીના નામે પૈસા લઈ લઈશું. કેટલા પૈસા એ લોકો 799 999 મુજબ અને જે ટેલિકોલર સાથે વાતચીત થઈ તો એમાં દર દિવસનું તમે સમજી શકો 20 થી 30 જેટલા માણસો કન્વર્ટ થઈ જતા હતા કે લોન પ્રોસેસિંગ ફી આપવા માટે રાજી થઈ જતા હતા અને એ મુજબ આપણે અંદાજે અમે લોકોને લાગે છે કે 10 લાખ રૂપિયા જેટલાનું એમને છેતરપિંડી કરીએ છીએ. કેટલા સુધી લોકો સાથે લોનની છેતરપિંડી કરી ચૂક્યો છે? મહિનાનું એમ લાગે છે કે 600 થી 700 જેટલા વિક્ટિમ્સ થઈ શકશે. તો અત્યાર સુધીમાં 3000 જેટલા થશે, 3-3.5 કેટલા સમયથી ચાલતું? 6 મહિનાનું તો કન્ફર્મ થઈ ગયું છે કે 6 મહિનાથી ચાલે જ છે. નંબર કેવી રીતના કલેક્ટ કરતા હતા? મેટા એડ્સ પર એડ ચલાવતા હતા અને જેને લોન જોતું હોય એ લોકો એડ પર ક્લિક કરે તો એમનું નામ અને મોબાઈલ નંબર એમને મળી જાય. પછી એ મોબાઈલ નંબર આધારે એ લોકો ટેલિકોલર્સ મારફતે કોલ કરાવતા હતા કે તમે હવે એમને કોલ કરીને એમને કન્વિન્સ કરીને એમને પાસેથી લોન પ્રોસેસિંગ લઈ લો.